સુરતના વરાછાથી સરથાણા જગાતનાકા સુધી બ્રિજ નીચે થતા ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદે ધંધાઓ બંધ કરાવવા સુરત મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અને પત્રમાં જ ફરી એક વખત જવાબ લખવાની માંગ કરી છે। સુરતમાં લોકોના પ્રશ્નોને વાચા આપતા ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે અને આ પત્ર તેમને ગેરકાયદેસર રીતે દબાણ કરતા અને લોકો જે વસવાટ કરી રહ્યા છે અને ગંદકી કરી રહ્યા છે તેમના વિરુદ્ધ લખ્યો છે। વરાછાના ધારાસભ્યએ સુરતના સૂર્યપુર ગરનાળા એટલે કે પોદાર આર્કેડથી શરૂ થતા બ્રિજની નીચે જે ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે અને ગંદકી કરે છે, આ સાથે નશીલા પદાર્થોનું વેચાણ કરે છે તે લોકો સામે કાર્યવાહીની માંગ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે સરથાણા વિસ્તારના બ્રિજ નીચે ખુલ્લે આમ નશીલા પદાર્થોનું વેચાણ થાય છે અને અહીંથી રોજે રોજ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અને સામાન્ય જનતા પસાર થાય છે, તો શા માટે અહીં કામગીરી કરવામાં આવતી નથી? વેસુ જેવા પોશ વિસ્તારમાં બ્રિજ નીચે બ્યુટિફિકેશન થાય છે અને વરાછાના બ્રિજ નીચે આવી રીતે નશીલા પદાર્થોનું વેચાણ કેમ ચલાવવામાં આવે છે તેવો સવાલ કર્યો હતો। આ સાથે તેમને પોદાર આર્કેડથી નવજીવન સુધીના બ્રિજની નીચે ખુલ્લેઆમ ચાલતા દારૂ, ગાંજો અને જુગાર જેવા તમામ દૂષણો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને ગેરકાયદે થયેલા દબાણો દૂર કરવાની માંગ કરી છે। આડેધડ બ્રિજની નીચે પાર્કિંગ કરી દેવામાં આવે છે। જેસીબી મશીન, ટ્રક, ટેમ્પા અને મોટા વાહનો ત્યાં પાર્ક કરવામાં આવે છે, જેના કારણે દબાણો થાય છે અને ગંદકી થાય છે। તેથી તાત્કાલિક અહીં આ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ તેમણે કરી છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું કે આ વર્ષોથી સમસ્યા છે પણ તેનો ઉકેલ નથી આવતો। બંને કમિશનર પાસે કેટલા દિવસમાં ઉકેલ લાવશો તેનો લેખિતમાં જવાબ ધારાસભ્યએ માંગ્યો છે અને કહ્યું છે કે વેસુ વિસ્તાર કે શહેરના અન્ય પોશ વિસ્તારોની જેમ આ બ્રિજને પણ સુશોભિત કરવામાં આવે। વરાછા રોડ એ સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા જગાતનાકા સુધીનો બીજો બ્રિજ છે। આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। આ બ્રિજ નીચે અનેક વાહનો, સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે, જેસીબી, મોટા ટ્રક, ટેમ્પાઓ, ટ્રેક્ટરો, એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે। આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહે છે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે। દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેકવાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે। એટલે આ ત્યાં લાખો લોકો રોજ રોડ પર નીકળે છે, પોલીસ પણ નીકળે છે, કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે। આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત, મૌખિક રજૂઆતો થઈ રહી છે, પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે, ત્યાં પણ લોકો રહે છે, ત્યાં પણ ગેરકાયદેસર ધંધાઓ ચાલે। તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ, એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમિક હલ થવો જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમિક ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માંગ્યો છે, એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।